રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચમાં મોટો ધડાકો થયો। એક પછી એક ખુલાસાથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। 6 દિવસના ડિમોલિશનમાં લાખોનું આંધણ કરવામાં આવ્યું। પ્રથમ તબક્કાનો અંદાજિત કુલ ખર્ચ 47 લાખ જેટલો કરવામાં આવ્યો છે। માત્ર ખાણીપીણી પાછળ 27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। પીવાના પાણીની બોટલોનું જ બિલ ₹12 લાખનું આવ્યું છે। મંડપ સર્વિસ માટે ₹56 લાખનો ખર્ચ કરવામાં આવ્યો। ₹4ની પાણીની બોટલ ₹8માં ખરીદવામાં આવી। જેસીબી, ટ્રેક્ટર અને મજૂરોના બિલ તો હજુ બાકી જ છે। ત્યારે સમગ્ર ડિમોલિશનની કાર્યવાહીમાં મોટા કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। રાજકોટના જંગલેશ્વરની અંદર ઇતિહાસનું સૌથી મોટું ડેમોલેશન યોજાયું હતું। આ ડેમોલેશન બાદ હવે આ ડેમોલેશનના ખર્ચને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે અહીંયા જે પ્રકારે ડેમોલેશન થયું હતું 27 લાખ રૂપિયાનું ખાણીપીણીનું બિલ આવ્યું છે, પાણીનું બિલ 12 લાખનું આવ્યું છે અને ડેમોલેશનની અંદર જે મંડપ સર્વિસ નાખવામાં આવ્યો હતો તેનું બિલ 6 લાખ ઉપર આવ્યું છે। ટોટલ 47 લાખનું બિલ આવ્યું છે। તમને લાગે છે એટલો ખર્ચ થયો હોય? અહીંયા કોઈ એટલો ખર્ચ થયો હોય એટલું કઈ દેખાડ્યું જ નથી અમને। એક તરફ તમારા ઘર તૂટતા હતા અને બીજી તરફ અહીંયા મિજબાની માણતા હતા, એ પ્રકારનો આક્ષેપ। હા, એ લોકો મોટા લોકો જે હતા એ લોકો એના જે જગ્યાએ જે હતી અહીંયા જશન મનાવતા હતા। બાકી કેમ કે અહીંયા આ વસ્તુમાં બધા બે ઘર થતા હતા એમાં એ લોકોને મજા આવતી હતી, એટલે એ લોકો કોઈ અહીંયા ચક્કર મારે નકર કોઈને સારું ખાવાનું મન થાય નહીં। ખોટી જ વાત છે, સરકારને બનાવવાની વાત છે। રોડ બનાવવામાં આટલો ટાઈમ થયો, પાડવામાં 24 કલાકમાં પાડી નાખ્યું એ જ સરકારે। ગરીબ માણાને ફૂલ માર હે બરોબર। બાકી તો કાજુ કતરી, કાલનો જ મેં વિડીયો જોયો કે અધિકારી હંધાઈ કે 28 લાખ રૂપિયાના કાજુ કતરી ખાધા આમ તેમ। તો શું હવે સરકારને તો કોઈ પહોંચી જ ન હોગે, નાના માણસ ગમે એ સમજાવી દે। હા, અમારી માથે જુલમ કરી રહ્યા ગયા, ક્યાં અમારે રહેવા જવું? અમે જો હાડા ને હળવડ થઈ અત્યારે અમે કોઈ જાતની અમને કોઈ પ્રોબ્લેમ નથી। અમને રાતની નીંદર અમને નથી આવતી। ગરીબ માણસ અમે હેરાન થઈ ગયા છે। 60 વર્ષથી અમે રહી છીએ તો રોડ રસ્તા નહોતા કરી દેવાના। આ એરા મારી ગયા હતા જગદીશન વાળા, એ નથી કરવાયો છતાં મારા 1000 ઘર કરી નાખ્યો। પાણી પી ગયા, આટલું ખાઈ ગયા, બિલ આવ્યું છે? ના કાંઈ નથી ખાધું પીધું કોઈ। આ ઈ જમે તમે ગયા બધીએ। હા, પૈસા સડાઈ દીધા અમારી માથે। એ લોકો આ મકાન બનતા હતા, અમને 8 દિવસ અમને બીજા દેવા આવ્યા ને ખાવા, એ અમે ખાધું છે। તમને કોણ ખાવા પીવાનું દેવા આવ્યા? અમને આ જે દેતા હોય ને હા એ ખાવા પીવા, આ ગોલબાલા ટ્રેસ વાળા એ બધા લોકો, હા એ આવ્યા હતા દેવા ને અમે 8 દિવસ ખાધું। 8 થી સુધી અમે રોયા છે। એ કાજુ પતરી ખાવા આવ્યા હતા કઈ ગણી, શું કરવા આવ્યા હતા? 47 લાખનો ખર્ચ આવ્યો। ખાલી ગરીબ માણસોને ખાલી 2 થી 3 ટાઈમ સાહેબ ખવડાવ્યું હોત ને તો એમને એમ થાત કે સરકારે ખવડાવ્યું। બાકી બહારના ટ્રસ્ટ વાળા લોકો આવીને 4-5 દિવસ લગી ખવડાવ્યું છે બરોબર। બાકી કોઈ જાતની કઈ સુવિધા અમને આપવામાં આવી જ નહોતી। 47 લાખ રૂપિયા સારા માણસો આવેલા હે, હારા અધિકારીઓ, એના વાંહે વાપરાય। ગરીબ વાંહે કોઈ વાંહે 1 રૂપિયો નથી વાપરેલો। અને જી ખાવા પીવાનું રહ્યું ને એ હારા અનીપ ગોળીનો આમ છે, બોલબાલા ટ્રસ્ટ છે, ઈ લોકો દઈ જાય। બાકી સરકારે 1 રૂપિયો નથી દીધો। 47 લાખ રૂપિયાનું બિલ છે એ સામે આવ્યું છે। 27 લાખનું ખાણીપીણીનું બિલ, 12 લાખ કરતા વધુનું પાણીનું બિલ અને 6 લાખ કરતા વધુનું મંડપ સર્વિસનું બિલ છે। હજુ તો ઘણા બિલ બાકી છે। સ્થાનિકો જ કહી રહ્યા છે કે આમાં ગોટાળો થયો છે, બિલની અંદર પૈસા ચડાવી દીધા છે અને આની જો તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવી શકે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।